શું ફેરા વગરના હિન્દુ લગ્ન ફોગટ છે? શું આવશ્યક લગ્ન વિધિ ન થઈ હોય તો એ લગ્ન માન્ય નથી? આ સવાલ એટલા માટે ઉઠ્યા છે કે હાઈકોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો. અમદાવાદમાં હિન્દુ લગ્નને લઈને ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો, જેમાં વિધિ વિધાન વિના થયેલા હિન્દુ લગ્નને હાઈકોર્ટે અમાન્ય ગણાવ્યા છે. તેઓએ કહ્યું છે કે માત્ર લગ્નનું રજીસ્ટ્રેશન માન્ય લગ્નનો પૂરતો પુરાવો નથી. હિન્દુ લગ્નમાં સપ્તપદી સહિતની આવશ્યક વિધિઓ જે છે તે પણ ફરજિયાત છે. લગ્ન માત્ર ઉજવણી નથી, પરંતુ પવિત્ર અને કાનૂની પ્રક્રિયા હોવાનું હાઈકોર્ટે ટાંક્યું છે. હિન્દુ લગ્ન માત્ર કાનૂની કરાર નહીં, પરંતુ પવિત્ર સંસ્કાર છે. લગ્ન માત્ર ગીત, સંગીત, ભોજન અથવા ઉજવણીનો પ્રસંગ ન હોવાનું પણ હાઈકોર્ટે કહ્યું. તેઓએ કહ્યું કે બે વ્યક્તિઓ વચ્ચેનું જીવનભર માટેનું પવિત્ર, સમાનતા અને પરસ્પર સંમતિ પર આધારિત આ બંધન છે. તો લગ્ન બંધનમાં બંધાતા પહેલા સામાજિક અને કાયદાકીય જવાબદારીઓ સમજે તેવું પણ હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે કે હવે માત્ર મેરેજનું રજીસ્ટ્રેશન કરાવવું તે માન્ય નહીં હોય, પરંતુ સપ્તપદીના ફેરા પણ ફરવા પડશે. એવું માને છે કે જે પશ્ચિમ દેશોમાં જે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે કે જ્યારે લગ્ન કરવાની ઈચ્છા થઈ ત્યારે લગ્ન કર્યા અને હવે જ્યારે મનમેળ નથી ખાતો ત્યારે હવે અમારે લગ્ન તોડી દેવા છે. તો ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદાથી એ એવું કહેવા માગે છે કે માત્ર એક લગ્ન એક પેલી દોસ્તી નથી કે ખાલી તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે લગ્ન કરો અને ત્યારે છૂટા થાઓ, પરંતુ એની સાથેના જેટલા બી તમારા હિન્દુ વિધિ ને સપ્તપદી પ્રમાણે જે વાયદા કરવાના છે એ વાયદા તમારે નિભાવવાના છે. તો હાઈકોર્ટ દ્વારા આજે ખૂબ જ મહત્વનું અવલોકન કરવામાં આવ્યું છે. ત્યારે શું શું કહેવામાં આવ્યું છે તે વોલ ગ્રાફિક્સ દ્વારા સમજીએ કે હાઈકોર્ટે લગ્ન અંગે શું અવલોકન કર્યું છે અને શા માટે હિન્દુ લગ્નમાં સપ્તપદી વિધિને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તો લગ્ન અંગે હાઈકોર્ટે મોટું અવલોકન કર્યું છે. તેમાં તેઓએ કહ્યું છે કે હિન્દુ લગ્ન માટે આવશ્યક ધાર્મિક વિધિ અને રિવાજો અનિવાર્ય છે, તે કરવા જ પડશે. હિન્દુ લગ્ન માટે આ રિવાજો અનિવાર્ય હોવાનું હાઈકોર્ટે કહ્યું છે. તો હિન્દુ લગ્નનો પાયો 7 ફેરા જેવી ધાર્મિક વિધિ તેને પણ આવશ્યક હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે. હવે લગ્નનું રજીસ્ટ્રેશન માત્ર લગ્નનો પુરાવો નહીં બની શકે. વિધિ વગરનું જો સર્ટિફિકેટ હશે તો તે કાયદાકીય રીતે વૈવાહિક દરજ્જો નહીં ગણાય. હાઈકોર્ટે ખાસ એ કહ્યું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કે હિન્દુ લગ્ન માત્ર ગીત, સંગીત અને ઉજવણીનો કોઈ પ્રસંગ નથી. હિન્દુ વિધિ વિધાનથી થયેલા લગ્ન એક પવિત્ર સંસ્કાર હોવાનું પણ હાઈકોર્ટે માન્યું છે. તો કાયદાકીય રીતે માન્ય લગ્ન માટે જરૂરી વિધિઓનું પાલન પણ જરૂરી હોવાનું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. માત્ર રજીસ્ટ્રેશન પતિ પત્નીનો કાયદાકીય સંબંધ સ્થાપિત નથી કરી શકતું. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના અગાઉના આદેશ પર પણ સવાલ ઉઠાવ્યો છે, જેમાં જરૂરી વિધિના અભાવને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે હવે માત્ર મેરેજ રજીસ્ટ્રેશન ઇનફ નહીં હોય, પરંતુ સપ્તપદીના ફેરા ફરવા પણ એટલા જ મહત્વના ગણાશે.